ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે કરી એક વધુ આગાહી। ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થયા પછી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ જેવા મેદાની રાજ્યોમાં અને ગુજરાતના કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પણ માવઠું થયું છે। જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં 4 ગ્રહો ભેગા થઈ જવાના લીધે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યો હતો, જેના કારણે ઉત્તરમાં હિમવર્ષા તથા દેશના વિવિધ ભાગોમાં માવઠું થયું છે। હજુ પણ એક જ રાશિમાં 4 તેમજ 5 ગ્રહો ભેગા થવાના લીધે આગામી વર્ષા ઋતુ પહેલા વધુ કેટલાક WD તેમજ દેશમાં કમોસમી વરસાદ થવા ઉપરાંત પૃથ્વી રક્તરંજિત થવાની પણ શક્યતા રહેશે। મેં વર્ષના પ્રારંભે જ અખબારોમાં આગાહી કરેલી કે ભાઈ આ નવા વર્ષ 2026માં એક જ રાશિમાં 4 અને 5 ગ્રહો ભેગા થવાની ઘટના વારંવાર બનવાની છે, જેને ચતુર્ગ્રહી યોગ અને પંચગ્રહી યોગ કહેવામાં આવે છે। તો એને કારણે પૃથ્વી રક્તભીની થશે અને જળભીની થશે। તો એની તારીખો પણ મેં આપેલી અને એ પ્રમાણે વર્ષના પ્રારંભે જ માવઠું પણ થયું ગુજરાતમાં, અને ઈરાનમાં જે વિદ્રોહ થયો, દેખાવો થયા, પૃથ્વી રક્તરંજિત થઈ, ઠેર ઠેર દેખાવો થયા, ગોળીબારની ઘટનાઓ બની। તો આ બધું બન્યું છે કારણ કે સંસ્કૃતની અંદર એક એવો શ્લોક છે કે એક રાશો યદા યાતિ ચત્વાર પંચ ખેચરા પ્લાવયંતી મહિમ સર્વા રુધિરેણ જલેનવા। એટલે એક રાશિમાં 4 કે 5 ગ્રહો ભેગા થાય ત્યારે આવી રીતે પૃથ્વી રક્તભીની, રક્તરંજિત થતી હોય છે અથવા તો જળમગ્ન થતી હોય છે। ફરી વખત પણ માવઠું થયું છે કારણ કે મકર રાશિની અંદર બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ એ 4 ગ્રહો ભેગા છે। એમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠું થયું છે। દેશના ઉત્તરી ભાગોની અંદર હિમવર્ષા થયા બાદ મેદાની રાજ્યો પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આ બધે માવઠું થયું છે। અશોક મણવરનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।